અરે અનુપ, કેમ આમ બેઠો છો સાવ? શું કહું યાર, શરીરમાં શક્તિ જ નથી. અરે તો ચિંતા શું કામ કરે છે? લે આ આમળા ખા અને પછી જો. મિત્રો, આજે આપણે લોકો આમળાના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. એ ભાઈ, આમળાના ફાયદાની તો બધાયને ખબર છે, પણ ખાવા કઈ રીતે? એટલા ખાટા હોય છે, શું કરવું? હા, સાચી વાત છે. આમળાના એક બે ફાયદા હોય તો જણાવું, પણ ખરેખર આમળા તો ગુણોનો ભંડાર છે. અને આટલા બધા ફાયદાઓ હોવા છતાં પણ ઘણા બધા લોકો છે તે આમળા ખાવાનું ટાળે છે. એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવી 5 થી 7 પદ્ધતિઓ કે જેના દ્વારા તમે લોકો આમળા છે તેને પણ ખૂબ જ સરળતાથી ખાઈ શકશો. અને જ્યાં સુધી તેના ફાયદાની વાત છે તો સૌને ખ્યાલ છે કે આમળા છે તે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કોઈ વસ્તુ માટે કેટલા ફાયદાકારક છે અને કેવી રીતે લેવા તે પણ આપણા માટે જાણી લેવું એટલું જ જરૂરી બની જાય છે. ત્વચા અને વાળથી માંડી અને ફેટી લીવર છે, ફેટ લોસ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરની સમસ્યાઓને પણ દૂર કરવામાં આમળા છે તે મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે તો આયુર્વેદમાં ચ્યવનપ્રાશ છે, ત્રિફળા છે અને સાથે સાથે રસાયણ ચૂર્ણ જેવી 100થી વધારે ઔષધિઓની બનાવટમાં આમળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આધુનિક વિજ્ઞાન પણ આજે આમળાના ફાયદાઓને સ્વીકારે છે. અત્યારે મિત્રો શાક માર્કેટમાં જઈને જોશો તો આમળા ભરપૂર માત્રામાં મળી રહ્યા છે, વેચાઈ રહ્યા છે. તો અત્યારે જ શાક માર્કેટમાંથી આમળાની ખરીદી કરો અને મન ભરીને તેને ખાવાનું શરૂ જ કરવું જોઈએ. તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો. જો આમળાની વાત કરવામાં આવે તો તેના ફાયદાઓમાં સૌથી મહત્વનો અને પહેલો ફાયદો છે મિત્રો એક આમળા. જી હા મિત્રો, એક આમળું તમે જ્યારે ખાઓ છો ને ત્યારે એક આમળામાં રહેલું વિટામિન સી છે તે લગભગ 20 સંતરામાં રહેલા વિટામિન સીની બરાબર હોય છે. અને શા માટે વિટામિન સી જરૂરી છે આપણા શરીર માટે તો એ પણ જણાવી દઉં. કારણ કે તમે જેમ જેમ વિટામિન સીનું સેવન કરશો તેમ તેમ તમારી સ્કિનમાં રહેલું કોલાજન છે તેની માત્રા વધશે, એટલે કે કોલાજનનું ઉત્પાદન તમારા શરીરમાં થશે અને તેના પરિણામ સ્વરૂપે તમારી ચામડી પર જે કરચલીઓ પડે છે ને એ કરચલીઓ પડવાની સમસ્યાઓ ઓછી થઈ જશે અને તમારી સ્કિન એકદમ યુવાન લાગવા લાગશે. સાથે સાથે આમળા ખાવાથી વિટામિન સી મળતું હોવાથી આપણા શરીરમાં આયન એટલે કે લોહ તત્વનું શોષણ સારી રીતે થાય છે અને તેના પરિણામ સ્વરૂપે સારામાં સારી રીતે લોહી બનાવવાનું કાર્ય પણ શરીર કરી શકે છે. વિટામિન સીના સેવનથી યુરિક એસિડ છે તેની માત્રામાં પણ ખૂબ જ સારો એવો અને ઝડપથી ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરતું હોવાને કારણે આજકાલ તમે જોશો કે શરદીની સિઝનમાં શરદી ઉધરસ જેવી બીમારીઓમાં ઘણા ડૉક્ટર છે તે આપણને વિટામિન સીની ટેબ્લેટ રિકમેન્ડ કરે છે. પણ આ ટેબ્લેટનું સેવન ન કરતાં આપણે લોકોએ આમળાનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ. મિત્રો, આમળાનું સેવન જો નિયમિત કરતા રહેશો તો બીમાર પડશો જ નહીં, અને બીમાર પડશો તો પણ ખૂબ જ ઝડપથી તમે લોકો સાજા પણ થઈ શકશો. હવે જે લોકોને ફેટી લીવરની સમસ્યામાં છે તો તેમના માટે આમળા છે તે કોઈ ઔષધથી ઓછા નથી. વારંવારના અભ્યાસ આમળા વિશે થયા છે અને તે સૂચવે છે કે ફેટી લીવર જ નહીં પરંતુ લીવરને લગતી ગમે તેવી કોઈ પણ સમસ્યા હશે તેને દૂર કરવામાં આમળા છે તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. વાત કરવા જાઉં તો મિત્રો બ્લૂબેરી કે જેને એક સારું અને ઉત્તમ ફ્રૂટ માનવામાં આવ્યું છે તે બ્લૂબેરી કરતાં 50 ગણા વધારે એન્ટીઓક્સિડન્ટ છે તે આમળામાં હોય છે. મિત્રો, દાડમ સાથે સરખામણી કરવા જાવ ને તો હિન્દીમાં એક કહેવત છે કે એક અનાર 100 બીમાર. જી હા મિત્રો, આ દાડમના ગુણો વિશે બધે ચર્ચા કરવામાં આવી છે, પણ તેના વિશે પણ જણાવું તો એક દાડમમાં જેટલા એન્ટીઓક્સિડન્ટ હોય છે ને તેનાથી 17 ગણા વધારે એન્ટીઓક્સિડન્ટ આમળામાં રહેલા હોય છે. અને એટલા માટે જ આમળા ગંભીરમાં ગંભીર બીમારીઓ જેવી કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આર્થરાઇટિસ છે, કિડનીની સમસ્યાઓમાં ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવ્યા છે. અને શરીરની છેક અંદર સુધી જઈ અને અસર કરે છે અને યોગ્ય રીતે કામ ન કરતા અંગો છે તેને પણ કામ કરતા કરી દે છે. અને આ માત્ર વાતો જ નથી કરતા, હકીકતમાં તેના વિશે અભ્યાસો થયા છે અને તેના પરિણામોથી આ વસ્તુ આપણને જાણવા મળી છે. મિત્રો, 2018માં થયેલા અભ્યાસો વિશે ચર્ચા કરવા જઈએ તો તેનાથી જાણવા મળ્યું કે જે લોકોએ અડધી ચમચી આમળા પાવડર 21 દિવસ સુધી
ભોજન તરીકે લીધો, ખોરાકમાં લીધો, તેમની ભોજન પછીની જે ડાયાબિટીસ હતી ને તેમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો. સાથે સાથે હૃદયરોગના જે દર્દીઓ હતા એટલે કે હાર્ટ પેશન્ટ જે લોકો હતા તેમને પણ અડધી ચમચી જેટલો આમળા પાવડર 3 મહિનાઓ સુધી દેવામાં આવ્યો તો તેમની જે નલિકાઓ હતી તેની અંદર જામેલો કોલેસ્ટ્રોલ હતો એ સંપૂર્ણપણે દૂર થઈ ગયો અને તે લોકો એક હેલ્ધી જીવન છે તે ફરીથી જીવવા લાગ્યા. આ રીતે તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે વાત કરવા જઈએ તો આયુર્વેદ છે તેમાં આમળાને એક રસાયણ તરીકે સૂચવવામાં આવ્યું છે અને રસાયણનો મતલબ જ આયુર્વેદની દ્રષ્ટિએ કરવા જઈએ તો તેને કોઈ પણ લોકો લઈ શકે છે અને તેનાથી કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થતી, તેનું કોઈ જ નુકસાન નથી થતું. જો મિત્રો આખી રાત પૂરતો આરામ તમે લો છો અને પછી પણ તમારા શરીરમાં સુસ્તી રહે છે, એકદમ થાક લાગે છે, તો તમારે લોકોએ પણ ચોક્કસથી આમળાનું સેવન નિયમિત રીતે શરૂ કરી દેવું જોઈએ. તેનાથી તમારી આ સમસ્યા છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. મિત્રો આમળા છે તે માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ આંખ અને વાળ માટે પણ સારા છે. સાથે સાથે વધતી ઉંમરને પણ તે અટકાવે છે અને તેની શરીર પર થતી અસરો છે તેને દેખાવા નથી દેતું. અભ્યાસો સૂચવે છે કે જેમણે આમળા ખાવાનું શરૂ કર્યું તેમના વાળ ખરતા તો અટકી જ ગયા પણ સાથે સાથે નવા વાળ છે તે ઉગવાનું પણ આમળાની મદદથી શરૂ કરી શકાયું છે. આગળ વાત કરવા જઈએ તો આ અભ્યાસોને કારણે જ મોટી જે કંપનીઓ છે તે પોતાનું તેલ વેચે છે તેમાં આમળાની જાહેરાત કરે છે કે આ તેલમાં આમળા નાખેલા છે, આ પ્રોડક્ટમાં આમળાનો ઉપયોગ કરેલો છે. હકીકતમાં તે પ્રોડક્ટમાં આમળા માત્ર નામ પૂરતા જ નાખેલા હોય છે પરંતુ અહીં આમળાનો ઉપયોગ દર્શાવાય છે અને એટલા માટે જ આપણે લોકોએ પ્રોડક્ટના બદલે જો સીધું જ આમળાનું સેવન કરશું તો આપણને ઘણો વધારે લાભ થશે. મિત્રો અભ્યાસો એ પણ સૂચવે છે કે ઉંમર વધવાની સાથે આપણી નબળી પડતી આંખો છે તેની સાથે સાથે આંખોની આજુબાજુના કુંડાળા કે મોતિયાની સમસ્યા જે આવે છે તેને દૂર કરવામાં પણ આમળા છે તે મહત્વનો ભાગ ભજવે છે. જેમનું પેટ સાફ યોગ્ય રીતે નથી થતું એટલે કે જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, પેટમાં ગેસ થાય છે કે પછી પેટમાં અલ્સર જેવી સમસ્યાઓ છે, પેટનું ચાંદુ પડી ગયું છે તો તેને પણ દૂર કરવામાં આમળા છે તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. મિત્રો આંતરડાના કેન્સરમાં પણ આજકાલ ઘણા લોકો છે તે આમળાનું સેવન કરવાનું સૂચન કરી રહ્યા છે. સાથે સાથે બહુ ઓછા ફળો છે કે જેમને સુપરફૂડની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને તેમાં પણ કહેવા જાઉં ને તો આમળા છે તે લગભગ ટોપ ઉપર છે, ટોચ ઉપર છે. મિત્રો રોજ સવારે નાસ્તા પહેલાં અડધો કલાક પહેલાં એક આમળા, જી હા મિત્રો માત્ર એક આમળું લેવાનું છે અને તેના ટુકડાઓ કરી અને મિક્સરમાં ઉમેરી દેવાના છે, ઠળિયો કાઢી દેવાનો છે અને તેમાં તમે થોડું સંચળ છે, થોડા મરી પાવડર છે અને તમારી રીતે તમે કોઈ પણ અન્ય મસાલો પણ ઉમેરી શકો છો, મીઠો લીમડો છે તે ઉમેરી અને તેનું જ્યુસ બનાવી અને પીસો અને તેના અડધી કલાક બાદ તમારો રેગ્યુલર રૂટીન છે તે શરૂ કરી શકો, નાસ્તો કરી શકો છો. આ પ્રયોગને માત્ર 1 થી 2 મહિના પણ કરશો ને તો પણ તમારા શરીરમાં જબરજસ્ત સારા ફેરફારો છે તે તમને જોવા મળશે. સાથે સાથે તમને વાત કરવા જાઉં તો આમળાનું જ્યુસની મેં વાત કરી. જો આમળાનું જ્યુસ તમને યોગ્ય ન લાગે તો તેનો ટેસ્ટ કદાચ ન ભાવે તો તમે આમળાને સીધું જ સેવન પણ કરી શકો છો. હવે જ્યુસ અને સીધા આમળા પણ તમે ન ખાવ તો તમે લોકોને આમળાને બાફીને પણ ખાઈ શકો છો. હવે બાફીને કઈ રીતે ખાવા એ પણ તમને સમજૂતી આપી દઉં. તમે આમળાને સામાન્ય આપણે જેમ કોઈ પણ વસ્તુને બાફીએ છીએ કુકરમાં તેમ બાફી લેવાના છે અને ખોરાકની સાથે સાથે બપોરના ભોજનની સાથે ઠળિયો કાઢી અને તેને આપણે લોકો કેમ સંભારો ખાઈએ છીએ તે રીતે ખોરાકની સાથે ચાવીને પણ ખાઈ શકો છો. મિત્રો આ આમળા છે તે પેટની ચરબી ઘટાડવા માટે પણ ઉત્તમ માનવામાં આવ્યા છે. સાથે સાથે ખરતા વાળની સમસ્યા હોય તો આમળાનું જ્યુસ છે તેમાં મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે મીઠો લીમડો છે તે ઉમેરી દેશો તો તમારા વાળની વૃદ્ધિમાં જબરજસ્ત ફેરફાર જોવા મળશે, સારો એવો વધારો જોવા મળશે. સાથે સાથે ડાયાબિટીસના પેશન્ટ છે તે આમળાના જ્યુસમાં હળદરને ઉમેરી અને સેવન કરશે તો તે તેમના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આમળાના જ્યુસને મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે પીવાનો જો કોઈ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ સમય માનવામાં આવ્યો હોય તો એ છે સવારનો સમય. જી હા મિત્રો, હવે આગળ વાત કરવા જઈએ તો સવારે ખાટા આમળાનું જ્યુસ પીવાથી કંઈ એસિડિટી તો નહીં થાય ને, આવો પ્રશ્ન તમારા મનમાં ચોક્કસથી થાય. પણ મિત્રો આમળા છે તે હકીકતમાં ખાટા છે પણ આપણા શરીર માટે તે બેઝિક છે એટલે કે આલ્કલાઇન છે અને જેવું તે આપણા શરીરમાં જશે એટલે એસિડિટી તો નથી જ કરતા પણ એસિડિટીને ઘટાડવાનું કાર્ય ચોક્કસથી કરે છે. હકીકતમાં તો આમળા છે તેને બાફીને મેં તમને જણાવ્યું એ પ્રમાણે શાક કે ભાત સાથે ખાશો તો તમે દિવસમાં 1 આમળાને બદલે 2 થી 3 આમળાનું સેવન પણ આરામથી કરી શકશો. સાથે સાથે
આમળાના આપણે લોકો અથાણા બનાવીને પણ ખાઈ શકીએ છીએ, આમળાનો મુરબ્બો બનાવીને પણ તમે ખાઈ શકીએ છીએ. અને ઘણા માતાઓ છે, દાદી અને નાની છે, તે પણ આમળાને આથીને પણ તે લોકો આમળા ખાવાનું પ્રિફર કરતા હતા પહેલાંના સમયમાં. મિત્રો, આમળાના પાવડરને જ્યારે આમળાના રસમાં મિશ્ર કરી અને તેને સૂકવી દેવામાં આવે અને 4-5 દિવસ તડકામાં સૂકવી અને પછી તેનું સેવન કરવામાં આવે તો રેગ્યુલર આમળાના પાવડરનો જેટલો તમે ઉપયોગ કરો છો ને તેના કરતાં લગભગ 5 થી 7 ગણો વધારે ફાયદો આમળાના આ પ્રકારે બનાવેલા પાવડરનું સેવન કરવાથી થાય છે. પછી શરીરની ગરમી હોય, મોઢાના ચાંદા હોય, લોહીની ઉણપ હોય, આંખોની નબળાઈ હોય, ખરતા વાળ જેવી સમસ્યાઓ હોય તો તેમાં આ રીતે આમળાનો પાવડર લેવામાં આવે તો તેને ઉત્તમ માનવામાં આવ્યો છે. મિત્રો, આમળા છે તેનો કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને આમળાનો તમે લોકો મુરબ્બો છે તે પણ બનાવીને સેવન કરી શકો છો. આમ આમળા છે તે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે અને અત્યારે આમળાની સિઝન ચાલી રહી છે તો ચોક્કસથી જરા પણ ચૂક્યા વગર આમળાનું સેવન આજથી જ શરૂ કરી દો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.